રોટરી સેવા સંસ્થાન દ્વારા દાહોદ ખાતે આવેલ ઠક્કરબાપા ચોકડી પર મજૂર તથા જરૂરિયાતમંદ વ્યક્તિઓને કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. દાહોદના માનવ સેવા તથા વિવિધ સામાજિક, શૈક્ષણિક અને સેવાકીય કાર્યો કરતી રોટરી સેવા સંસ્થાન દાહોદ દ્વારા ભગવતી શાહ સેવા સંકુલ નડિયાદ અને દાતાઓના સહયોગથી દાહોદ ખાતે આવેલ ઠક્કરબાપા ચોકડી પર મજૂરો તથા જરૂરિયાતમંદ વ્યક્તિઓને દાહોદ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભંડગે, કાઉન્સિલર લક્ષ્મણભાઈ રાજગોર તથા રોટરી સેવા સંસ્થાના દાહોદના પ્રમુખ ડોક્ટર નરેશભાઈ ચાવડા, કન્વીનર મહેન્દ્રભાઈ પંચાલ, રોટરી સંસ્થાના હોદ્દેદારો રાજેશભાઈ ભાભોર, વિભાબેન બૈરાગી, શારદાબેન પંચાલ તથા રેડક્રોસ બ્લડ બેંકના કન્વીનર નરેન્દ્રભાઈ પરમારની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે માનવ સેવાના ભગીરથ કાર્યમાં દિવ્યાંગજન પ્રશાંતજીએ પણ જોડાઈને સેવા આપી હતી. શ્રદ્ધાબેન ભંડગે તથા લક્ષ્મણભાઈ રાજગોરે રોટરી સેવા સંસ્થાની સેવાકીય કામગીરીને બિરદાવી હતી. કાર્યક્રમનો શુભારંભ દાહોદ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રીમતી શ્રદ્ધાબેન ભડંગ અને ગોદી રોડ વિસ્તારના કાઉન્સિલર શ્રી લખુભાઈ રાજગોરના હસ્તે કરવામાં આવ્યો છે. આજુબાજુની પ્રજા આ વસ્ત્રો લેવા માટે આવી રહી છે. આ સેવામાં અમારા રોટરી પરિવારના સભ્યો પણ જોડાયા છે અને અમારા બ્લડ બેંકના કન્વીનર શ્રી નરેન્દ્રભાઈ પરમાર સાહેબ પણ આ સેવામાં જોડાયા છે. એ લોકોનો હું આ તબક્કે આભાર માનું છું.